પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયામાં 13,000 કરોડના વિકાસ કાર્યોનો કરશે શિલાન્યાસ અને ઉદ્ઘાટન। ગંગા નદી પરના ઓન્ટા સિમરિયા પુલનું પણ કરશે ઉદ્ઘાટન। તો વીજ સેવાને મજબૂત કરવા બક્સર થર્મલ પ્લાન્ટનું કરશે લોકાર્પણ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળને પણ આપશે ₹5,200 કરોડના વિકાસ કાર્યોની સોગાત। કોલકાતામાં 3 નવી મેટ્રો લાઇનનો કરાવશે પ્રારંભ। ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે કરશે રેલી। સુપ્રીમ કોર્ટમાં આજે 2 મહત્વની સુનાવણી। બિહાર એસઆઈઆર અંગે થશે સુનાવણી। આ દરમિયાન ચૂંટણી પંચે દાખલ કર્યો સ્ટેટસ રિપોર્ટ। ડ્રાફ્ટ લિસ્ટમાંથી બાકાત રહેલાની યાદી બહાર પાડી। આધાર કાર્ડને પણ આપી માન્યતા। તો દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાન મુદ્દે પણ થશે સુનાવણી। જીએસટી કાઉન્સિલના મંત્રી સમૂહે 5% તથા 18%ના 2 સ્લેબના પ્રસ્તાવને આપી મંજૂરી। અંતિમ નિર્ણય આગામી મહિને મળનારી મંત્રી પરિષદની બેઠકમાં લેવાશે। ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા ભાવનગરથી ધોલેરા સુધી આશરે 65 કિલોમીટર લાંબી નવી રેલ લાઇનના નિર્માણને મંજૂરી। રેલવે લાઇનને કારણે ઔદ્યોગિક આર્થિક વિકાસની સાથે રોજગારીને પણ મળશે વેગ। રાજ્યમાં થશે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન। મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ઓપરેશન સિંદૂર અને સ્વદેશીની થીમ આધારે પંડાલની પ્રતિયોગિતા યોજાશે। પ્રથમ પંડાલને ₹5 લાખ ઇનામ, તો દ્વિતીયને ₹3 લાખ અને તૃતીયને ₹1.50 લાખ ઇનામ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ। સૌથી વધુ વલસાડના પારડીમાં 3.58 ઇંચ। આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાની આગાહી। ઇઝરાયલ ગાઝા સંઘર્ષનો નવો વળાંક। યુદ્ધ પૂર્ણ કરવા માટે ઇઝરાયલ સીઝફાયર વાર્તાની શરૂઆત કરશે। ઇઝરાયેલી પીએમ નેતન્યાહુએ કહ્યું, ગાઝાના બંધકોને પણ કરવામાં આવશે મુક્ત, જો કે સંઘર્ષ વિરામ રહેશે શરતી। કઝાકિસ્તાનમાં ચાલી રહેલી એશિયન શૂટિંગની સ્પર્ધામાં ભારતનું દમદાર પ્રદર્શન યથાવત। રુદ્રાક્ષ, અર્જુન અને કિરણની ત્રિપુટીએ કરી જમાવટ। તો એર રાઇફલ મેન્સ ટીમમાં ચીનને માત આપીને ભારતે જીત્યો સુવર્ણ ચંદ્રક।